અરે તમે લોકો ખાલી બસ ત્યાં ભેગા થઈ ગયા છો ને, હું આવું જ છું. 5 મિનિટ ઘરની બહાર નીકળી ગયો છું. આવ્યો. ક્યાં જાઓ છો? કિસ્મત આજમાવા. એટલે ફરીથી આજે મને વિશ્વાસ છે. તને ખબર છે, આજે હું ભગવાન પાસે આમ પ્રાર્થના કરતો હતો ને, તો અચાનક જે હાર હતો ને, હાર એમાંથી એક ફૂલની પાંદડી મારા હાથ ઉપર પડી. એના ઉપરથી મને લાગ્યું કે નહીં, આજે ભગવાને પણ કીધું છે કે બાજી તારી છે, અને આજે જીતી નાખીશ. એટલે ફરી રમવા જાઉં છો એમ ને? આદિ, આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે ભગવાન હું મર્ડર કરવા જાઉં છું, કોઈને ખબર ના પડે, તો ખોટી વાતમાં છે ને ભગવાન સાથ ના આપે. તું છે ને તારી સલાહ તારી પાસે રાખ. તે પૂછ્યું એટલે કહી દીધું છે, મારી રાહ નહીં જોતા. કેટલા વાગશે એનું નક્કી નહીં, સમજી? કસાઈ નથી જવા. આદિ, શરમ કરો, તમને કેટલી વાર સમજાવવાનું? આજની બાજી આજે જીતી જઈશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, આજે તુક્કો લાગી જશે. આવું કરી કરીને કેટલું દેવું થઈ ગયું છે માથે. આ બધું દેવું કોણ ભરશે? મારા ઘરેથી આવશે પૈસા? આપે એવું લાગે જ તને? હે? રમવા તમે જાઓ ને મારા ઘરેથી શું કામ પૈસા આપે? એટલે જ કહું છું, એક બાજી ખાલી, એક બાજી રમી લેવા દે ને. એક બાજી જો મારા તરફ પડી ગઈ ને, બધું ચૂકવાઈ જશે. અને ન પડી તો આ જેટલું કર્યું છે ને માથે એનાથી વધારે થશે. દુઃખમાં તો છીએ જ તે. હવે વધારે દુઃખ કેટલું પડશે? અને બધા કહે છે ને, દુઃખ પછી સુખ તો આવશે, સુખ આવશે. પણ એના માટે સારા કર્મ કરવા પડે. આ શોર્ટકટમાં તમે જે ભાગી રહ્યા છો ને એવી રીતે ન થાય. એ તું મારું મગજ નહીં ખા. આ ઘરમાં તારે જે બધા કામ કરવાના એ કામ કર. ખાલી મારી પંચાયત ન કર કે મારે શું કરવું શું નહીં. હું તો મારી ફરજ નિભાવું છું, પણ મને લાગે છે કે તમે ભૂલી ગયા છો. આથી સમજવાની કોશિશ કરો. આ તો સારું છે કે મોટા ભાઈ છે, આપણે બંને એકલા રહેતા હોત તો શું થાત? અને એમાંય આ તમે જે રીતે વાત કરો છો ને એ રીતે તો મને લાગે છે કે હવે આ જે ઘર બચ્યું છે ને એ પણ વેચાઈ જશે. હા તો ભલે વેચાઈ જાય, ભલે વેચાઈ જાય. આ ઘરમાં મારો પણ હક છે ને. મને મજા આવે હું રહીશ, ને મને મજા આવે હું કરીશ. પછી રોડ ઉપર રહીશું. હા, આવા સપનાઓ જોજો. કોઈ દિવસ સારું નથી બોલી મોઢામાંથી. સારું, હું તો બોલવાની કોશિશ કરું છું, પણ સારું થતું નથી. હું તો રોજ એ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો પતિ આજે સુધરી જાય, આજે બાજી રમવા ના જાય. પણ નહીં, એને સવાર પડતા એક જ વસ્તુ આવે છે, એક જ વસ્તુ સૂજે છે કે હું ક્યારે ઘરની બહાર નીકળું અને રમવા જાઉં. પતિ કામ પર જતો હોય ને તો આપણે પ્રાર્થના કરવી જોઈએ કે તમે સફળ થશો, ચાંદલો કરવો જોઈએ ને, અને કહેવું જોઈએ કે વાહ સરસ, આશીર્વાદ આપો ને તો બધું સારું થાય. કામે જતા હોય તો ને. આ કામ જ છે મારું. જુગાર રમો ને એ મારું કામ જ છે. આદિ, ઊંચા અવાજે બોલશો ને એનો મતલબ એવો નથી કે તમે સાચા સાબિત થઈ જશો. તમે ખોટા છો ને ખોટા જ રહેશો. તું મને રોકી નહીં શકે. તું ગમે એટલું બોલીશ એનો કોઈ ફરક નહીં પડે. તને ખબર જ છે કે મને તારા શબ્દોનો કોઈ અસર થવાનો નથી. ખબર છે મને, એટલે જ કહું છું કે આ બધું મૂકીને સીધી રીતે છે ને કોઈ નોકરી કરો, કોઈ બિઝનેસ કરો. એમાં દિમાગ લગાવશો ને તો કદાચ બે પાંદડે થશું. જોક માર્યો? નોકરી? હે? બિઝનેસ? હા. તને લાગે છે કે એમાંથી જલ્દી હું પૈસા કમાઈ શકીશ અને આ બધું પૂરું કરી શકીશ? એક જ રસ્તો છે, જ્યાં ગયા છે ત્યાંથી જ પાછા આવશે. આજે નહીં તો કાલે. સમજી તું? જેટલા પૈસા જે રસ્તે લઈને ગયા હતા ને ત્યાં બધા પૂરા થઈ ગયા છે. હવે ખાલી હાથે પાછા આવી જાવ ને તો કંઈક નવું થાય. ખાલી હાથે પાછો આવે આ વ્યક્તિ નથી. હવે તારે જે કહેવાનું હતું એ કહી દીધું. મારે સાંભળવાનું હતું મેં સાંભળી લીધું. લોકો બધા મારી રાહ જોવે છે, મારે ત્યાં પહોંચવું પડશે. હા તો ફોન કરીને ના પાડી દો, આપણે કસાઈ નથી જવાનું. દાંત શું કાઢો છો? હું સાચું કહું છું, આજે હું તમને છે ને નહીં જવા દઉં. હા, હું આજે હમણાં જ આવું છું. હા, ત્યાં સુધી બાજી શરૂ નહીં કરતા તમે લોકો, સમજ્યા? બસ કહી દીધું. ના પાડવાનું કીધું તું. હા પાડી દીધી છે ને હવે ના ન પાડી શકું. એ લોકો મારી રાહ જોવે છે. સારું, મજા આવે ને કર. મારી ફરજમાં આવતું હતું ને એટલે મેં સમજાવ્યા તમને. હવે માનવું ન માનવું એ તમારા પર છે. અને એમ તમારે તો જતું રહેવું છે ને, પછી પાછળથી બધું મારે સાંભળવું પડે છે. ધર્મ કહેવાય પત્નીનો કે પતિ વિશે સાંભળવું પડે ને સાંભળતા રહેવાનું. ભાઈ હા હું ક્યારનો તમારી પાછળ પાછળ જ હતો, પણ તમારું ધ્યાન નહોતું. હા
ઓફિસ જાઉં છો? હા ઓફિસ જાઉં છું. થોડું કામ હતું. હા બોલ ને. ભાઈ હા થોડાક પૈસા આપો ને. પૈસા આપો એટલે હજી કાલ તો તારો પગાર આવ્યો ને એમાં તે કાંઈ ઘરે નથી આપ્યો તો એ પગાર તે ક્યાં નાખ્યો? પગાર સમજો કે એક ગેમ હતી એમાં રમાઈ ગયા. ગેમ હતી એટલે? અરે એવી તો કઈ ગેમ છે? તમે સમજો છો એવી નહીં, અલગ ગેમ હતી જે પેલું બધું તો મેં છોડી દીધું છે, એ બધી વસ્તુમાં હું હાથ પણ નથી લગાડતો. આ ગેમ જે હતી ને એ આખી અલગ હતી. એક નાની અમથી વાત ઉપરથી અમારે બહેસ થઈ ગઈ હતી ઓફિસમાં, અને એ વાત ઉપરથી એક અમે રમત રમી એમાં હું જરાક આમ તેમ થઈ ગયું એટલે મારે નુકસાની આવી. વાત ધંધો બંધ કરી દે ને ભાઈ. હે ભાઈ જો, આમાં પછી બધાય ક્યારેક છે ને હેરાન થઈ જાવ હાવ. હું જાણું છું, સમજુ છું, બધી જ મને ખબર છે કે હેરાન થઈ જાઉં, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી મોટા ભાઈ. અત્યારે મારે આ પૈસા તમે મને આપશો ને તો હું તમને થોડા દિવસમાં પાછા આપી દઈશ, વિશ્વાસ અપાવું છું. એવી વાત નથી પણ પૈસા અત્યારે તો મારે હા જમા કરાવવાના છે. હું તમને જમા કરાવી દઈશ ને, મારે પણ એક ભાઈને જમા કરાવવા પડે એમ છે. આ પગારમાંથી મને એમ હતું કે હું એને ચૂકવણું કરી દઈશ ને, મેં ઉછીના લીધેલા હતા તો બચારાના હાથ ઉછીના પૈસા અત્યારે દવાખાનાનો ખર્ચો આવ્યા છે, અને હવે કોકના દવાખાનામાં આપણે મદદ ન કરીએ તો કેવું થાય? હવે આ સમયે હું ના પાડીશ કે મારી પાસે રૂપિયા નથી, હું નહીં આપી શકું, તો એને કેટલું ખોટું લાગશે. અને તમે વિચાર કરો કે કોકનો વિશ્વાસઘાત કરી અને કોકના રૂપિયા આપણે રાખ્યા હોય ને આપણે ન પાછા આપીએ તો એ સામેવાળો વ્યક્તિ આપણને કેટલી બદદુઆઓ આપે. હા, અને એ બધું આખા ઘરને લાગે, મને એકને નહીં. મને લાગત તો હું લઈ લે, પણ આ તમને લાગશે, તમારા ધંધાને લાગશે, આપણા ઘરને લાગશે, આપણા પરિવારના સભ્યને લાગશે, આપણા મમ્મીને લાગશે, આપણા પપ્પાને લાગશે, બધાને લાગશે. જો મારી વાત સાંભળ. હા તારા ગેમ રમવાની ક્યાંથી બંધ કરવી છે કે? થઈ જ ગઈ છે બંધ. આ લોકો જો ફોન કરે છે ને છતાંય હું કાપી નાખું છું, નથી કરતો કોઈ યારે વાત, કોઈની સાથે સંબંધ જ નથી મારે. અને છે ને ધ્યાન રખાય, જુગાર છે ને જુગાર બહુ અઘરો છે, અને જુગારમાં તમે લાલચમાં જ રહો કે કાલ જીતીશ, પરમ દિવસે જીતીશ, તો પણ આટલી બધી તને સમજણ છે તોય હું કામ આ ધંધો કરશો? હું તને એમ કહું છું. આ ધંધો નથી અત્યારે તો પૈસાની જરૂર છે એટલા માટે તમારી પાસે માંગુ છું. હવે હું કોક પાસે વ્યાજવે લઈને પૈસા આપીશ તો કેવું થાય? ના ના વ્યાજ વેત થોડા લેવાય. એટલા માટે જ કહું છું, વધારે નહીં પણ 20,000 રૂપિયા આપો. 20,000ની જરૂર છે મોટું સાહેબ, આપો છો? જો પૈસા પાછા આપીશ, થોડા દિવસ જ તે, થોડા દિવસની અંદર તમને પૈસા પાછા આપી દઈશ. જો આજને આજ પતી જાય તો કદાચ કંઈક થઈ જાય તો હું આપી દઈશ આજને આજ પાછા, જો લાગી જાય તો. ભાઈ લાવો ને. 20 જોતા છે ને? હા ભાઈ. અને સન ધ્યાન રાખજો. ભાઈ મેં કીધું તો ખરા, તમને વિશ્વાસ તો અપાવ્યો કે જુઓ આ વખતે જે પણ પૈસા હું તમારી પાસે લઈ જાઉં છું એ સદુપયોગ માટે લઈ જાઉં છું, અને તમારી પાસેની જે લક્ષ્મી હોય ને ભાઈ, એ આ તમારી મહેનતની કમાણી છે ને મહેનતના રૂપિયા છે. મને ખબર છે ત્યાં સુધી આ રૂપિયા તમારા કોઈ પણને હું આપીશ ને એ બચારો ક્યારેય દુઃખી નહીં થાય, સુખી જ થશે અને ફાયદામાં જ જશે. અને ધ્યાન રાખજે હો. પછી હું કહું ફૂંક મારી દો ને ભાઈ એકવાર. પણ કેમ? ફૂંક મારી દો ને, તમારા રૂપિયા છે ને એટલે. અને તું છે ને હાલો રેડી. જો રેડી વાત હાશી, પણ આ થોડાક દીમાં પાછા પૈસા આપજે હો મને પાછા. તમે ચિંતા ન કરો, પૈસા તમને દૂધે હું આપી દઈશ પાછા. બરોબર. અને બીજી વાત એ કે જો મારી વાત સાંભળ, તે દારૂ બંધ કરી દીધું તું એ તો મને ખબર જ છે, બરોબર, એ સારું થયું. પણ હવે આ ગેમમાંથી નહીં, તું છે ને બહાર નીકળ જાવ, તારા લગન થઈ ગયા છે, એ બધું છે ને ધ્યાન રાખવું જોઈએ. ના ના ચોક્કસ ભાઈ, કેમ નહીં, મને ખબર છે કે મારે ધ્યાન રાખવું જ જોઈએ અને હું ધ્યાન રાખું જ છું. હવે કોઈ દિવસ કોઈ જાતની ભૂલ હું કરવા માંગતો જ નથી, જેથી કરીને મારા ઘરના સભ્યો પરિવારને કોઈ પણ તકલીફ પડે એવું હું ઈચ્છતો જ નથી. હા બસ એમ. બરાબર? કારણ કે કેવું થાય ખબર છે આમાં કે જો આપણી જિંદગી છે ને એ હોતા એક દિવસ છે ને દાવ ઉપર લાગી જાય, એટલે કહું છું. બરાબર છે, તમારી વાત એકદમ બરાબર છે અને મને બરાબર માનવામાં પણ આવે છે. તમે ચિંતા ન કરો, શાંતિથી જાઓ, તમારું પતાવો, અને આ પૈસા હું તમને જલ્દી પાછા આપી દઈશ. હા ભાઈ, કાંઈ વાંધો આભાર. હા આશીર્વાદ આપી દો ને એકવાર. હાલે. 3 1. આ હાલ તો કોના માટે તળવાની છે?
બધા માટે? બધા માટે કે બસ તારા પતિ માટે? એ તો ક્યાં ઘરે છે, એટલે આપણા બધા માટે જ. કેવું કહેવાય નહીં દામિની? આટલું મોટું ઘર છે, આટલા મોટા ઘરની આટલી બધી જવાબદારીઓ છે, છતાં અમુક લોકોને કાંઈ પડી જ નથી. અને એક તું અને હું આખો દિવસ ઘરના કામ મળીને કરીએ. શું કામ ખબર છે? કે જેથી કરીને કોઈ એક માણસ પર ભાર ના આવે. વાત તો સાચી છે કે કોઈ એક વ્યક્તિ કામ કરતું હોય તો સારું ન લાગે, બધાએ મદદ કરવી જોઈએ, પણ આ વાતને તમે અત્યારે મને કેમ કહી રહ્યા છો? લાગ્યું એવું મને કે મારે આ પોઈન્ટ લેવો જોઈએ. જો ને બિચારા અશોક દિવસ ને રાત મહેનત કરી કરીને થાકી ગયા છે. ક્યારેક તો મને એમ થાય છે કે મારો પતિ છે ને આમનામ જિંદગી પૂરી કરી નાખશે. જીવવા જેવો કોઈ સમય જ નહીં બચે એની પાસે. અને એક આદિત્યભાઈ છે, એટલી મોજ કરે છે, એટલા શાંતિથી જીવે છે જીવનમાં. ઘણીવાર તો મને એવું લાગે છે કે જિંદગી જીવવા માટે ખરેખર એ જ આવ્યા છે. તમે શું કહેવા માંગો છો ને હું સારી રીતે સમજુ છું ભાભી. વાત ગોળ ગોળ કરવાની જરૂર નથી. મને સારી રીતે ખબર છે કે તમારો પોઈન્ટ શું છે, પણ છતાંય તમારે જે કહેવું હોય એ કહી શકો છો, એમાં હું ના નહીં પાડું. સાચી વાત છે. તું ના તો ન જ પાડે ને? ક્યાંથી ના પાડે? કારણ કે તનેય ખબર છે અને મનેય ખબર છે કે તારો પતિ જે કરે છે એ ખોટું છે. આદિત્યભાઈને જરાય શરમ જેવું કાંઈ છે? કોઈ દિવસ કાંઈ કામ ધંધો કરતા નથી, ઘરની કોઈ જવાબદારી લેતા નથી, અને ગમે ત્યારે પૈસાની વાત આવે ને એટલે ત્યાંથી ઊભા થઈને હાલતા. ભાભી હું સમજુ છું કે આદિ ઊંધા રવાડે ચડી ગયા છે, જુગાની લત લાગી ગઈ છે, પણ એનો મતલબ એમ નહીં કે તમે આવી રીતે વાત કરો, મન ફાવે એવું બોલો. અને હું મારી રીતે એમને સમજાવવાની કોશિશ કરું છું, પણ હવે નથી માનતા, નથી સમજતા તો હું શું કરું? અને આ બધું આવીને તમે મને શું કામ કહો છો? તમને એટલો બધો વાંધો હોય તો ડાયરેક્ટ આદિત્યને જ વાત કરો ને. શું વાત કરું એમની સાથે? એ કંઈ માને એમ છે? સાંભળે એમ છે? જ્યારે વાત કરવાની કોશિશ કરે ત્યાંથી બસ વાતને ટાળવાની જ કોશિશ કરે છે. સાચું કહું ને તો મને તો લાગે છે કે આમ ને આમ ચાલ્યું ને તો એક દિવસ આ ઘર પણ વેચાઈ જશે. કાંઈ વાંધો નહીં ભાભી, ઉપાધિ ના કર. અશોકભાઈ છે ને એ મદદ કરે જ છે ને, અને એક ભાઈ બીજા ભાઈની મદદ નહીં કરે તો કોણ મદદ કરશે? અને મદદ ન કહેવાય, અને ગધા મજૂરી કહેવાય કે એક વ્યક્તિ કાંઈ નથી કરતું એટલે બીજું વ્યક્તિ એફર્ટ્સ નાખીએ જ જાય છે, નાખીએ જ જાય છે, નાખીએ જ જાય છે. ઘર ચલાવવાની જવાબદારી બધાની છે. મેં તારા પર ઘરનું કામ સોંપ્યું? એકલી પર કાંઈ મૂક્યું છે? નહીં, કારણ કે મને ખબર છે કે રોજ એકનો એક વ્યક્તિ બધું ન કરી શકે. તમે શું કામ એટલું બધું બોલો છો? આદિત્ય તમારી પાસે પૈસા માગે નહીં ને? એ પૈસા માગે છે તો એમના ભાઈ પાસે માગે છે, એ બંનેનો વહીવટ છે, એ બંનેને કરવા દો ને, એ બેનો વ્યવહાર છે. એમાં તમારે કે મારે બોલવાની જરૂર નથી. હું તો બોલીશ, કારણ કે મારા પતિ ઢસેડા કરે છે ને એટલે મને નથી ગમતું. તારા પતિને કાંઈ કરવું નથી પડતું એટલે તું નથી બોલતી. અને હું તો હજી એ કહું છું કે જો આદિત્યભાઈ આવા ને આવા રહ્યા ને તો ભવિષ્યમાં ઘર પણ વેચાઈ જશે. એટલે આપણે બધાએ અગાઉથી પ્રિપેર રહેવું પડશે ભાડે રહેવા માટે. એવું નહીં થાય, એવું નહીં થાય. તું કઈ રીતે કહી શકે કે એવું નહીં થાય? કારણ કે હું મારી રીતે સમજાવું છું, અને આવી રીતે આવીને મને સંભળાવવા કરતાં તો સારું છે કે તમે પણ આદિત્યને સમજાવો. બની શકે કે હું ન સમજાવી શક્યો એ વાત તમે સમજાવી દો. તારી પહેલા આવી છું આ ઘરમાં. તું નહોતી ને ત્યારે પણ સમજાવતી જ હતી કે કાલ સવારે કોઈ છોકરી લગ્ન કરીને આવશે, કોઈના ઘરની દીકરીની જવાબદારી આપણા પર આવશે. પણ નહીં, એમને કોઈ દિવસ કોઈ વાતમાં રસ લીધો જ નથી. એમને તો મનમાં આવે ને એવું જ કરે છે. આમ પણ એ પોતાની જાતને વધારે ચાલાક સમજે છે ને એમાં જ પાછળ રહી ગયા છે. બોલી લીધું. હું માનું છું કે એમનો વાંક છે, એ ખોટા છે, પણ એનો મતલબ એમ નહીં કે તમે મારી સામે આવીને એમને ગમે તેમ બોલો. ઠીક છે, નહીં બોલવું. હવે એમની પત્નીને જ કંઈ સાંભળવું ન હોય ને સારી સલાહ ન લેવી હોય તો મારે બોલવાનો કોઈ અર્થ પણ નથી બનતો. પણ હું તો હજુ એ કહીશ કે સમજાવે એમને. જો આમને આમ રહેશે ને તો ખરેખર રોડ પર આવી જઈશું, અને બિચારા અશોક આખી જિંદગી ઢસેડા કરી કરીને મરી જશે આમનો. સારું, બીજું કંઈ હજુ કંઈ બાકી હોય તો કહી દો, કારણ કે હું સાંભળું જ છું. ના, કારણ કે હું પણ આ ઘરમાં સાંભળવા જ આવી છું ને. ક્યારેક આદિત્યને બોલવું હોય, ક્યારેક તમારે બોલવું હોય. વેફર તળો બધા માટે, અને આદિત્યભાઈ માટે થોડી વધારે. એમને બહુ ભાવે છે ને. મમ્મી, આમ મને કેમ એટલો બધો અર્જન્ટ બોલાવ્યો? કાંઈ થયું છે? તમને કહું. હા, વાત જ એમ છે. અરે પણ થયું છે હું, અને બધું કામ છોડીને મારે અહીંયા આવવું પડ્યું. તમે ફોનમાં બોલ્યા જ એવી રીતે, એટલે શું વાત હતી? ધીંગાણું થઈ ગયું હતું ઘરમાં. ઘણું થઈ ગયું હતું, પણ કઈ વાતનું?
બસ છોકરાઓ માથે દેવું કરે અને ગામ રૂપિયા માંગવા આવે. દેવું કરે એટલે હું કાંઈ સમજો નહીં, મેં કાંઈ નથી કર્યું. તારી વાત નથી. તું આ ઘરનો મોટો દીકરો છે ને, તો તને ટકોર કરવા માટે બોલાવ્યો છે. જો આ વાત તારા પપ્પાને કરી શકું એમ નથી, એટલા માટે જ મેં તને બોલાવ્યો છે. હા પણ બોલો ને, શું વાત છે? તું મને એમ કે આદિત્ય હારે તારી કોઈ વાત થાય છે પૈસા બાબતમાં? નહીં, પણ શું વાત છે મને કહેવો. લેણદારો અહીંયા આવ્યા હતા અરે અને એ સમયે તારા પપ્પા નહોતા ઘરમાં. અગર હોત ને તો નો થવાનું થાત. અરે આ કેવી વાત કરો છો તમે? આ વાતની તો મને કાંઈ ખબર જ નથી. એટલે આદિત્ય ગામમાંથી રૂપિયા માંગે છે, લાખો રૂપિયા, અને તને એ વાતની ખબર જ નથી. અરે હા, શું કહું તો મને કાંઈ નહીં કહેતા. એ આજ મારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગયો. તને કોણે કીધું તું પૂછે ગાછે વગર 20,000 રૂપિયા? એણે મને એમ કીધું કે મારે લેણું થઈ ગયું છે, 20,000 રૂપિયા આપો. એટલે મેં આપ્યા નહીં, કે થોડાક દિવસમાં હું પાછા આપી દઈશ. પણ 20 લાખ ઉપરના દેવા કરે છે, તારી પાસે 20,000 રૂપિયા લેણામાં આ બધું આપવા શું થાય માટે છે લઈ લીધા. મને ખબર જ નથી આ બધું શું થાય છે ને. અશોક, સમજ નથી પડતી કે આટલા લાખો રૂપિયા આદિત્યને શું કરવા હશે, અને હું કામ આટલા બધા માર્કેટમાંથી ઉપાડ્યા હશે વ્યાજમાં? ખબર નહીં હવે. હા, આવડી સંગત થઈ જાય ને પછી જિંદગી છે ને, જિંદગી હાવ બરબાદ થઈ જાય છે. અવળી સંગત હા, એટલે આદિત્ય એણે મને આજ સવારે કહેતો હતો કે ગેમ રમ્યો એમાં પૈસા હારી ગયો, પણ મને આંકડો નહોતો કીધું કે 20,000 જ આપવાના છે. પણ ક્યાંક મારી પાસેથી 20,000 રૂપિયા લઈને પાછો રમવા તો નહીં ગયો હોય ને, કારણ કે જુગાર એવી વસ્તુ છે કે એમાં જો એકવાર લાલચ આવે ને પછી કોઈ દી જાતી નથી. જ્યાં સુધી એકારે 3-4 જણા લેણદારો આવ્યા હતા, અને કોઈ પાસે 5 લાખ, કોઈ પાસે 2 લાખ, કોઈની પાસે 10 લાખ, આટલા બધા રૂપિયા તારી પાસે 20,000 લઈ ગયો. એ બધા રૂપિયા એમાં તો નહીં નાખ્યા હોય ને? વાત જ એ છે ને. હે ભગવાન, ખબર નહીં, આ પણ છોકરો શું કરવા જઈ રહ્યો છે? પણ લેણદાર અહીંયા આવે છે તો એ તો બહુ ખરાબ વાત કહેવાય ને. આખી સોસાયટીના બધા ભેગા થઈ ગયા હતા, બહાર હંગામો કરતા હતા. ભગવાનને પ્રાર્થના કરું છું કે સોસાયટીમાંથી કોઈ વ્યક્તિ તારા પપ્પાને ન કહે. જો તારા પપ્પાને ખબર પડશે ને તો બિચારા જીવતે જીવ મરી જશે. ના ના, મારા પપ્પાને છે ને ખબર નહીં પડવા દઉં. એક તો બિચારા માંડ અત્યાર સુધીના લગ્નના ખર્ચાના દેવા ભરી રહ્યા છે, અને એમાં ઉપરથી અત્યારે આદિત્યનું દેવું કેવી રીતે ભરી શકશે બેટા? સાચી વાત છે તમારી, હા સાચી વાત છે. દીકરાઓ જ્યારે લેણું કરે છે ને ત્યારે માવતરનું કાંઈ વિચારતા જ નથી. એવું નથી વિચારતા કે રૂપિયા માંગવા આવશે તો મારા માવતર ક્યાંથી લાવશે? હું બધુંય સમજું છું, પણ શું કરવું બોલો તમે? આનો કાંઈક તો રસ્તો કરવો પડશે ને હવે. અશોક, આટલા બધા રૂપિયા આપણે ક્યાંથી લોકોને આપશું? સમજાવીને મોકલી તો દીધા જ છે બધાને, પણ એ પાછા તો આવશે જ ને. હા, ગાડી લીધી છે એના હપ્તા હજી બાકી છે. બરોબર, તો મારે આદિ યારે વાત તો કરવી પડશે, કારણ કે લેણાવાળા આજે ઘરે આવ્યા અને કીધું હોય છે કે અમારે લેવાના છે. કાલે કદાચ આવે ને એમ કહે કે તો અમે તમારો સામાન બધો ભરી જ આવીશ, તો શું કરશું? લેણદાર તો ગમે એ કરી શકે છે દીકરા, એને રૂપિયા તો વસૂલ કરવાને ને ગમે ત્યાંથી. વાત જ એ છે ને, પણ મેં એને કેટલી વાર સમજાવ્યો અને આજે સમજાવ્યો તો તું હવે આ બધો ધંધો બંધ કરજે, તો પણ મને એમ જ કે વાંધો નહીં, હવે હું સુધરી જઈશ. પણ હવે ખબર નથી કે એ ક્યારે સુધરશે. જોઈએ છે હવે શું થાય છે. તમે ચિંતા ન કરો, હું એની હારે વાત કરી લઈશ. અહીંયા શું કામ બોલાવ્યો છે? માણબાજી ચડવાનું શરૂ થયું હતું ત્યાં મને બોલાવી દીધો. હા મોટા ભાઈ, જો મારી વાત સાંભળ. બધું કામ પડતું મૂકીને આવ્યો, બોલો દોડીને આવ્યો તમારા એક ફોન પર. તને કાંઈ ખબર છે ઘરે હું છું ઈ?
હે શું થયું ઘરે? હું છું એટલે તને કાંઈ નહીં ખબર હોય? પહેલા તારામાં ફોન નહીં આવ્યા હોય? દામિનીએ તે કંઈક કર્યું હશે ને, મને ખબર જ હતી ને. તમે લોકો એની વાતમાં નહીં આવતા. દામિનીએ કાંઈ નથી કર્યું. એ તો બિચારા છે ને આ ઘરમાં બહુ સારી રીતે રહી છે. લેણાવાળા આવ્યા હતા ઘરે, હા હોય કે હું વયા ગયા. આ તો સારું છું કે મમ્મી એકલા હતા. જો બધાને ખબર પડશે ને તો હેરાન થઈ જાવ, હું તને એમ કહું છું. જુઓ ભાઈ, બધી જૂની ભૂલો છે એના કારણે આવું બધું થાય છે. હવે જુગારમાં રૂપિયા હારી ગયો છું તો ચૂકવવા તો પડશે જ ને. અને કેટલું તું આમ આસાનીથી બોલશો કા? હે તારા બધું બંધ કરવું છે કે નહીં? હું તને એમ કહું છું. હજી સવારે 20,000 રૂપિયા લઈ ગયો, એ રહીને જુગાર રમવા જ ગયો છે ને. હે તો 20,000 રૂપિયા જ માંગ્યા એટલે મને એમ થયું કે હવે બધું હરખું થઈ ગયું છે. પણ તું તો લાખોમાં રમશો. હે લાખોનું લેણું કરીને બેઠો છો. એ 20માંથી 15 હારી ગયો છું, 5 પડ્યા છે. તને કઈ ત્યાં શરમ તમારો ફોન આવી ગયો. નગર ઈ બાજી મુકત નહીં, ઈ બાજી મારી જ હતી. અને ફોન આવ્યો એમાં મારે ભાગીને આવવું પડ્યું. મારી વાત સાંભળ. એ બાજી છે ને, બાજી એ જિંદગી છે ને આપણી ઝેર કરી નાખે છે. એટલે છે ને એ ધંધો બંધ કરી દે તો વધારે સારું. તમને શું લાગે, તમે જુગાર નથી રમતા એમ? કયો ને મને. હું ક્યાં જુગાર રમું છું? આ પૃથ્વી ઉપર કોઈ પણ એમ કહેતું હોય ને કે હું જુગાર નથી રમતો તો એ વ્યક્તિ ખોટો છે. હું નથી રમતો. બોલ ને, હું જુગાર રમું. કેમ? હા, તમે ભગવાન પાસે નથી નમતા, ભગવાન પાસે કઈ નથી માંગતા. તમે જે કામ કરો છો એમાં જે તમારી બુદ્ધિ દોડે ને એવું નથી વિચારતા કે આમાંથી નફો કેવી રીતના વધારે મેળવીશ. એ ધંધો છે. ધંધો, આપણું જીવન છે ને, જીવન એ એક જુગાર છે. એટલે હરેક પૃથ્વી ઉપર જન્મેલું કોઈ પણ વ્યક્તિ હોય એ જુગારી જ છે. બધા જુગારી. આ કેવી વાત કરશો તું? સાચું કહી રહ્યો છું. અમે ખાલી રમીને દેખાઈએ છીએ, તમે લોકો અંદર ખાને રમીને દેખાવ છો. ભગવાન પાસે ભીખ માંગીને તમે જુગાર જ રમો છો કે જો ભગવાન આ કામ હું છે ને શરૂ કરું છું આમાં સફળતા આપજો. તમે જુગાર રમ્યા. એને નવો જુગાર ધંધો શરૂ કરો તો એ જુગાર જ છે. હાલે નો હાલે તમને થોડી ખબર છે. નુકસાની જાહે તો ધંધામાં ગઈ તો એ તમે નુકસાની કરી એ શું છે? જુગારમાં હાર્યા જ કેવા. બસ કર ને, બસ કર હવે. અને હા, હું ભગવાનને પ્રાર્થના કરું છું, પણ હું એમ કહું છું કે મારા ધંધામાં છે ને સફળતા અપાવજો. હું આ તું 3 પત્તી રમશો ને હું નથી રમતો. એ જુગાર એટલે જુગાર જ કહેવાય. જો મારી વાત સાંભળ, તારે આવી રીતે જો લેણું કરવું હોય ને તો પછી હું છે ને કઈ મદદ નહીં કરી શકું. તને કહી દઉં છું. અરે પરિવાર છે ને બરબાદ થઈ જાય આપણો. એ કોઈ રીતે વિચાર કર્યો છે? કાલ સવારે તું વધારે રૂપિયા હારી જાય તો આ મકાન વયું જાય આપણું. અને તને ખબર છે ને જે ગાડીના હપ્તા મારા બાકી છે ભરવાના. ખબર નહીં તારામાં કેતી બુદ્ધિ આવશે. લાભો માર્યો છે ને તો આટલું ભોગવવું પડશે. ભોગવવું પડશે એટલે ઘરના સભ્યો છો બધા, મને આમાંથી જ પૈસા મળશે અને હું આમાંથી જ બહાર નીકળીશ. જો આ અત્યાર સુધીમાં મેં તને ઘણા રૂપિયા આપ્યા છે, ખબર છે ને? આપ્યા છે, ખબર છે. તો હવે તમને બધી ખબર પડી જ ગઈ છે ને, તમારી વાત સાંભળી લ્યો. લેણદારો ફરી પાછા ઘરે આવશે. જ્યાં સુધી ને રૂપિયા નહીં ચૂકવું ને ત્યાં સુધી આવશે. જો મારી વાત સાંભળ, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી અને હું જલ્દી બને ત્યાં સુધીમાં 1-2 બાજી એવી રમી જઈશ ને કે જેનાથી બધું ચૂકવાઈ જશે ને તમારે કોઈ મને કઈ સંભળાવવું પણ નહીં પડે. તારે હજી તમારી સામે હાથ લાંબા પણ નહીં કરવા પડે. તારે હજી બાજીમાં જ ધ્યાન દેવું છે. હે તને કહું, બાજી મૂકવી નથી તારે. તમે મુકાવી શકશો એમ? તમે ગુસ્સો કરશો ગમે તે કરો, ભાઈ જો મારે બાપ બનવાની કોશિશ ન કરતા, સમજ્યા તમે? જો મારી વાત સાંભળ, ખોટો માણા હોય ને હું ખોટું કરતો હોય ને તું નાનો છો ને તો તું મને હાચી વાત કે ને તોય મારે સાંભળવી પડે, સમજો? એટલે તું ખોટો છો એટલે તારે બધું સાંભળવું પડશે ને સુધરવું પડશે. સાંભળી લીધું. સુધરીશ ક્યારે ખબર નહીં. સુધરીશ ક્યારે એટલે? હા, તને ઘરના કોઈ સભ્ય ઉપર દયા નથી આવતી? મારા ઉપર કોઈને દયા આવે છે? તે કરેલા છે તારે ભોગવવા પડે. તો પછી તમે કરેલા છે તમે ભોગવો. તમે મારી ઉપર દયા નાખો, હું આવું કરતો રહીશ. મારે બાજી માટે મોડું થાય છે. હું હવે આને 1 રૂપિયો નથી દેવાનો. જુઓ,
બાપ, હું હિંમત હારી ગયો છું. સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે. ઘરમાં હવે હું કોઈને કાંઈ ગમતો નથી. કોઈ મારી સાથે સરખી રીતના વાત નથી કરતું. ક્યાંથી કરે કોઈ તારી સાથે વાત? કોઈ માણસ સાચું હોય ને તો એની સાથે કંઈક વાત કરે, પણ તું તો કેવો આડા પાટે ચડી ગયો છે. બધાને ઘરમાં દુઃખ આપે છે તું. તને બધા કેટલું સમજાવે છે, તું સમજે છે ક્યારેય પણ? તારે સમજવું જ નથી. બસ તારે તો આ તારી જે લત છે ને તેને છોડવી જ નથી. તું પ્રયત્ન પણ નથી કરતો એ છોડવા માટે. કેવી રીતના છોડી દઉં? તમે જ કહો. હા, લેણદારોને મારે રૂપિયા ચૂકવવાના છે, અને હું એ લોકોને રૂપિયા કેવી રીતના ચૂકવું? અને આ કોઈ જુગાર એટલે કંઈ ખરાબ વસ્તુ નથી. હું આ બધાને સમજાવું છું, પણ કોઈ માનતું નથી મારી વાત. અરે એમાંથી કમાણી પણ થાય જ છે ને. અમારા એટલા રૂપિયા ગયા તો સામેવાળા રૂપિયા કમાણા ને, જુગારમાં જ કમાણા. અને એવા કેટલાય છે જે લોકો લાખો રૂપિયા કમાય છે, કરોડો રૂપિયા કમાય છે. તો મારા કિસ્મત જ્યારે ખુલશે ત્યારે એ બધા રૂપિયા પાછા આવશે. તારા કિસ્મત જ્યારે ખુલવાના હશે ને બેટા ત્યારે ખુલશે, પણ ત્યાં સુધીમાં તો આપણે રોડ પર આવી જઈશું તેનું શું? હા, આ તારો ભાઈ એ એકલો જ બધું કર્યા કરે ઘરનું. તમારી કોઈ ફરજ જ નથી બધું કંઈ કરવાની ઘરમાં? કોઈ પૈસા આપવા નહીં ને કશું કંઈ કરવું નહીં. પેલી દામિની બહુ પણ કેટલી બધી ઉપાધિ કરે છે, ખબર પડે જ તને કંઈ? અને જો કમાવા માટેના તો છે ને ઘણા બધા ઉપાયો હોય, ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે તમે કરી શકો જો આપણે કરવી હોય તો. પણ તમે તો અમ કહો છો કે જુગારમાં તો બહુ બધા જીત્યા છે, તો હું પણ જીતીશ. ક્યારે પણ? અને તું જુગારને સારું માને છે? ઘણો ઉદ્ધાર થયો છે આ રમવાથી, તે મને કહેતું. એ બધું હું કાંઈ નથી જાણતો, પણ મારા માટે તો એ સારું જ છે અને સારું રહેશે. જુઓ, માનું છું કે દામિનીને ખોટું લાગે છે, દુઃખ લાગે છે, ઘણું બધું થાય છે, પણ તમને યાદ હશે ને, તમે જ મને કહેલું હું નાનો હતો ત્યારે, તમે ત્યારે લોટરીની ટિકિટ લેતા હતા તો તમે શું કરતા હતા? તો તમે ક્યારે ન વિચાર કર્યો કે જુગાર છે? તમે પણ પૈસા તો લગાવતા જ હતા ને? બેટા, એ વાત ને આ વાત તદ્દન અલગ છે, બરાબર છે? હું એ કરતી હતી એ તને યાદ રહી ગયું છે, પણ હું બીજું શું કરતી હતી તે તને યાદ નથી. કેટલી બધી મહેનત કરી છે મેં ને તારા દાદાએ મળીને, બધું કેટલું આખું આ ઘર ઊભું કર્યું છે, ને તારા પપ્પાને તારી મમ્મીને બધા જ મહેનત કરે છે, પણ તને આવો રસ્તો ક્યાંથી સૂઝ્યો એ જ મને નથી સમજ પડતી. મને એમ હતું બા કે હું તમને વાત કરીશ ને તો તમે મને સમજશો. તમે મને છે ને કંઈક એવી વાત કરશો જેથી હું ખુશ થાવ, અહીંયાથી નિરાશ થઈને ન જાઉં. પણ તમે તો એવું કંઈ કર્યું જ નહીં. બધાની જેમ તમે પણ મને સલાહ આપવા લાગ્યા. અરે આ બધી મને ખબર છે, સલાહની જરૂર જ નથી મને. મને એટલું જ જોઈતું છે કે તમે મને એ કહો કે દીકરા તું આમાંથી કમાઈશ, આજે નહીં તો કાલે પૈસા તારા પાછા આવશે. આવું સાંભળવું હતું મારે. એવું તો સાંભળવા મળશે જ નહીં બેટા, કારણ કે આ વાત જ ખોટી છે તદ્દન. તું જેને બહુ વાત આમ સારી માની રહ્યો છે ને કે આ તો બધું સારું છે, જુગાર રમવું કંઈ ખરાબ નથી, આમ તેમ બધાના ઉદાહરણ આપો તમે, તો એ વસ્તુ સારી નથી. તું ક્યારે કમાયો તે મને કહે. આમાંથી તું ક્યારે કમાયો ને ક્યારે તે પૈસા ઘરમાં આપ્યા એ તું મને કહે. આ તો તારો ભાઈ સારો છે, તારી ભાભી સારી છે, એટલે છે ને આ ઘર ચાલ્યા કરે છે. બાકી આ ઘરમાંથી બહાર નીકળવાનો વારો આવશે આપણે. બાપ પહેલાં તો પૈસા આપતો જ હતો ને, અને ભાઈ કરતાં વધારે આપતો હતો. ત્યાં સુધી બધા મજા જ કરતા હતા, પણ છેલ્લા કેટલાય સમયથી બધી બાજી હારી જાઉં છું અને પૈસા માથે થવા લાગ્યા. કારણ કે જો પહેલાં પૈસા બચાવ્યા હોત ને તો આજે કદાચ ગમે એટલી નુકસાની ગઈ હોત ને તો પણ હું ઊભો હોત. હા, મને એ જ નડે છે. સાચી વાત છે તારી. માણસે જીવનમાં પૈસા બચાવવા જ જોઈએ, અને પૈસા કમાવાના ને તે નીતિથી કમાવાના. તમારા અનીતિથી કમાયેલા પૈસા ક્યારેય તમારી પાસે રહે જ નહીં. એ કોઈને ને કોઈને બને તમારી પાસેથી નીકળી જ જાય. એટલે હું તો હજુ પણ તને સલાહ આપું છું બેટા, અમે બધા તારા દુશ્મન નથી, તારું સારું ઈચ્છીએ છીએ અમે. એટલે કહું છું કે તું આ બધી વસ્તુઓ છોડી દે અને સારી જગ્યાએ કશે નોકરીએ લાગી જા, અને તું ને દામિની સુખેથી રહો ને એટલું જ ઈચ્છીએ છીએ અમે. સમજી ગયો. તમારે જે પણ કહેવાનું હતું એ તમે કહી દીધું, પણ મારી વાતે સાંભળી લો. હું હજી જુગાર રમીશ, અને એકવાર આમાંથી બહાર નીકળીને આખા ઘરને બતાવી દઈશ કે જુઓ
તમે જે ખરાબ આદત કહેતા હતા ને આજે એ જ ખરાબ આદતે આપણને અહીંયા સુધી પહોંચાડ્યા છે. ક્યાં જઈ આવી તું? મંદિરે ગઈ હતી ભગવાનને પ્રાર્થના કરવા માટે. હું જાણું છું કે ઘરમાં હમણાં ઘણી બધી તકલીફ છે, પણ એને લીધે આવા મૂડ સારો રાખવાનો આપણે ઘરની અંદર. બા, જાણો છો કે તમે શું કહેવા માંગો છો કે ગમે તેવી પરિસ્થિતિ માણસના જીવનમાં આવે ને તો મનને મક્કમ રાખવાનું. પણ લાગે છે કે હવે મન નબળું પડી ગયું છે, મક્કમ નહીં રહે. જો શાંતિ રાખ, બધું સારું થઈ જશે. મને લાગે છે કે તમને સત્ય હકીકતની વાત ખબર નથી, એટલા માટે થઈને જ કદાચ તમે આવી રીતના બોલતા હશો. મને બધી વસ્તુની ખબર છે, હું જાણું છું બધી વસ્તુ. ઘરમાં શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે એ હું નહીં જાણું? હું પણ ઘરની એક સભ્ય જ છું ને. એટલે તમને ખબર છે કે આદિત્ય શું કરી રહ્યો છે? જાણું છું, હું ઘણા વખતથી જાણું છું કે આદિ શું કરી રહ્યો છે. અને મેં એને સમજાવવાનો પણ બહુ પ્રયત્ન કર્યો, પણ નથી માનતો એ. સમજાતું નથી કે આદિત્ય શું કરવા જઈ રહ્યો છે, કયા રસ્તે એ ચાલી રહ્યો છે. શું જરૂર છે લોકોની પાસે આટલા બધા રૂપિયા લેવાની? લોકોની પાસે રૂપિયા નથી લેતો, એ જુગારમાં હારી જાય છે પૈસા. પણ એને એમ છે કે એક દિવસ તો હું આ જુગારમાંથી પૈસા મેળવીશ અને બધું દેવું ચૂકતે કરી દઈશ. પણ એવું ક્યારેય થવાનું જ નથી. આ તો કંઈ એ છે કે ચાલો ભાઈ તમે કીધું એટલે થઈ ગયું ને તમે બધાના દેવા ચૂકતે કરી દીધા. આ તો અશોક છે તો આટલું ઘર ચાલે છે. આ તો નહીં તો છે ને આપણે બહાર રહેવાનો વારો આવશે. જાણો છો બાપ, એટલા માટે ચિંતા થઈ રહી છે. જો તમારા દીકરાને ખબર પડશે ને તો એ આવા સહન નહીં કરી શકે. કેટલાક રૂપિયા લોકોના ચૂકવશે, માંડ માંડ કરીને બંને દીકરાઓના લગ્નના ચૂકવી રહ્યા છે. અને હજી આદિ આવી રીતના દેણું કરી રહ્યો છે. બાપ, તમે તો આ ઘરના વડીલ છો ને, તો કંઈક તો રસ્તો કાઢો કે આ રસ્તામાંથી અમે બહાર નીકળી શકીએ. જો આદિને આમાંથી બહાર કાઢવા માટે મારી પાસે એક છે, એક ઉપાય છે, ષડયંત્ર કહેવાય એને તો એ છે. પણ એ સફળ થશે કે નહીં થશે એની મને ખબર નથી. પણ આપણે તો શું પ્રયત્ન કરી જવું પડે. આપણે એ સફળ થશે કે નહીં થશે એની મને કંઈ ખબર નથી. પણ જો તમે બધા સાથ આપતા હોય તો આપણે કરી જોઈએ. શું તમારી પાસે ઉપાય હોય ને તો વાંધો નહીં, સફળ થઈએ કે ન થઈએ. જેવી રીતના આદિ રોજ વિચારી રહ્યો છે ને કે આટલા રૂપિયા હું ગેમમાં નાખીશ, જો જીતીશ ને તો હું રૂપિયાવાળો થઈ જઈશ ને હારીશ ને તો દેવું થઈ જશે. બસ એવી રીતના જ, એવી રીતના તમે મને જે કહેશો ને હું કરવા તૈયાર છું. પણ મારો દીકરો સુધરી જવો જોઈએ એ વાતને લઈને, ને ન સુધરો તો પછી આપણા નસીબ. જો પણ એકવાર પ્રયત્ન તો કરવો જ જોઈએ. હા, હું તને જે વાત કહેવા જઈ રહી છું ને એ તું પહેલાં શાંતિથી સાંભળી લે. હા, બરાબર? બરાબર છે? હા, તમે કહેશો ને એમ જ કરીશ. મારા આદિત્ય માટે હું ગમે તે કરવા તૈયાર છું. આમ પણ દીકરાને સુધારવો હોય ને તો માવતર ગમે તે રસ્તે જઈ શકે છે. બાપ, ખૂબ ખૂબ આભાર તમારો કે આવી પરિસ્થિતિમાં મેં અમારી સાથે ઊભા છો. આપણો પરિવાર છે, આપણે એક છીએ એટલે પરિવારને તો મદદ કરવી જ પડે. પણ એમાં સફળ થઈશું કે નહીં એ મને ખબર નથી. તું બસ ખાલી ભગવાનને પ્રાર્થના કર કે આપણે એમાં સફળ થઈએ ને આપણો આદિ પાછો આપણે મળી જાય. હા હા, પણ બાપ, અરે વિશ્વાસ છે ને ભગવાન પર. કદાચ બની શકે કે એના પપ્પા બધું સમજી જાય મારા દીકરાને, નકર મારો દીકરો સુધરવાના બદલે વધારે બગડી જશે.
બધું સારું થશે, આટલી બધી ચિંતા નહીં કરવાની. હા, બધું સારું થશે, ભગવાન પર વિશ્વાસ રાખ. ચાલ. હા અરે બહુ મનાવ્યા બહુ, પણ મમ્મી માનવા જોઈએ ને. તો આપણે શું કરીએ એમ? જેના કારણે થયું છે એને તો કાંઈ ખબર પડતી નથી. જો આવ્યો હવે હામું હું જોશો? તમે હું ઊભા છો? હું ઊભા છો એટલે તને ખબર છે ઘરમાં હું છું એ? એને ક્યાંથી ખબર હોય? ઘરમાં રે, ઘરમાં કંઈક ઇન્ટરેસ્ટ લે તો ખબર હોય ને કે ઘરમાં શું ચાલે છે. શું થયું છે ઘરમાં? હું છું છે વાળો. મને મન તો એમ થાય છે કે અત્યારે તને ઘરની બહાર કાઢી મૂકું, પણ હું મજબૂર છું કે તું મારો નાનો ભાઈ છો. તને ખબર છે આજે પાછા આ લેણદારો આવ્યા હતા અને મમ્મીને ઉપાડીને વૈયા ગયા. શું? હા, મમ્મીને ઉપાડીને વહી ગયા તો તમે ક્યાં હતા? અને તમે હજી અહીંયા ઊભા છો? બોલો, જેના કારણે થયું છે એને કાંઈ શરમ તો છે ને? એને અમને પૂછે છે. લેણદારો તમારા કારણે ઘર સુધી પહોંચ્યા હતા, અમારા કારણે નહીં. અરે પણ પોલીસ ફરિયાદ કરો, એ લોકો વિરુદ્ધ તમે ગમે તે એક્શન લ્યો, કંઈક તો કરો. અહીંયા ચૂપચાપ વિચારવાથી શું થશે? મમ્મી અહીંયા નથી તો પછી તમારે મને ફોન કરીને કહેવું તો પડે કે ઓલા લોકો આવીને લઈને જતા રહ્યા. એમ કેટલા ફોન કર્યા જોવો તો એકવાર. હા, મને નહોતી ખબર કે આ માટે ફોન કરતા હતા. તો ખબર પડવી જોઈએ ને કે ઘરેથી ફોન આવે તો કંઈ કામનો જ ફોન હોય. હવે તમે વાત કરીને પતાવો એ લોકો સાથે. મેં તો પતી ગયું. મમ્મીને એણે સોડી હોતી કીધા, પણ મમ્મીએ એમ કીધું કે હવે ફરીને મારે એ ઘરમાં નથી આવવું, એ વૃદ્ધાશ્રમમાં ગયા છે. એ કરવાની ક્યાં જરૂર હતી? બરાબર તો કરે છે. આજે લેણદારો આવીને ઉપાડી ગયા છે, કાલે કોઈ મર્ડર કરી નાખશે. અને મમ્મી તો શું, અમે તો એવું વિચારીએ છીએ કે અમે પણ આ ઘર છોડીને જતા જ રહીએ. કાલ સવારે કોઈ અમને કિડનેપ કર્યા તો? જો એવું કઈ નહીં થાય, હું બધું સરખું કરી દઈશ. થોડો સમય આપો એટલે બધું બરાબર થઈ જશે. જેમ કે જેમ કે સમય. સમય નથી. મમ્મી તો ગયા અને પપ્પા તો આજે જવાની તૈયારીઓમાં જ છે. બિસ્તરા પોટલા ભરીને જ બેઠા છે. તમારી રાહ જોતા હતા, તમને મળીને હમણાં નીકળી જશે. હા, શું માંડ્યું છે બધાએ? એને ખબર મમ્મી નહોતી ને. અહીંયા આવવા નથી માંગતા, પપ્પા જવા માંગે છે. એક પછી એક બધાએ શરૂ કર્યું છે. પહેલા વિચારાય ને, કાંડ કરતા પહેલા વિચારાય કે હું જે આ બધું કરું છું એના કારણે મારા ઘરના લોકો કાલ સવારે દુઃખી થઈ જશે. ક્યારેય વિચાર કર્યો? અને એ બધાને મૂકો તડકે. તમારી પત્ની, એનું એ કાંઈ નક્કી નથી. કદાચ આ બધું જોઈને એ પણ જતી રહેશે. હા, એ જતી જ રહે. અને બીજી વાત એ, આ હોતે જવાની વાત કરતી હતી. આ તો એને રોકી રાખી છે. ઈ કે મારે આ ઘરમાં રહેવું નથી, તારા કારણે બધા હેરાન જ છે. અત્યાર સુધી સમજાવતો હતો ને કે આ રહેવા દે, ઘર વેર વિખેર થઈ જાય. બસ આ શરૂઆત થઈ ગઈ. સમજાવતા હતા, પણ હવે જોવા પણ મળી રહ્યું છે. બધા લોકો ઊંધું વિચારીને ભાગી રહ્યા છે. આવી મુસીબતની હાલતમાં મને એકલાને છોડીને તમે લોકો ખબર નહીં સાબિત શું કરવા માંગો છો. તમને એમ હશે ને કે હું એકલો પડી જઈશ એટલે હું મારું પોતાનું કરેલું ભોગવી લઈશ, એમ જ ને? મમ્મી પણ એવું વિચારે છે, પપ્પા પણ એવું વિચારે છે, તમે પણ એવું વિચારો છો ને તમે પણ. હા, હું એ વિચારું છું શું કરવું. બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? આજ મમ્મીને ઉઠાવી ગયા, કાલ કદાચ કેવું તને હવે, પણ તને નહીં સમજણ પડે. કારણ કે તારું ધ્યાન હજી જુગારમાં જ હશે કે ઓલી બાજી આવી ગઈ હોત ને તો આ દિવસ નો આવત. પણ એ બાજી છે ને કોઈ દી જીવનમાં નથી આવતી. હું બધું ઠીક કરી દઈશ, તમે ચિંતા કરો માં. મમ્મીને પાછા લઈ આવીશ, પપ્પાને જવા નહીં દઉં, અને આ ઘરમાં જેમ ચાલે છે ને એમ જ ચાલશે. જે તમારા મનમાં વિચારો ચાલે છે ને ભાભી, કે ઘર વેર વિખેર થઈ જશે, એવું નહીં થાય. એમ હા, ટ્રાય કરી લો. કરી લઈશ, બધું જ કરી લઈશ, ને બાજી પણ જીતીને બતાવીશ. પાવર તો જો ખોટો ખોટો. પપ્પા, 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 ક્યાં જાઓ છો? તારી મમ્મી ગઈ ન્યા. શું? લાય મારે મારી વાત સાંભળો, મમ્મીને હું લઈ આવીશ પાછા. હું માનું છું કે મારી હિસાબે મમ્મી ઘરની બહાર ગયા છે, પણ એવું નથી. ઘરની અંદર ભાભી ને ભાઈ ને એ લોકો બધા એમને હેરાન કરતા હતા. તમે કોઈ દિવસ સાચી હકીકત જાણવાની કોશિશ કરી છે? ખાલી મારી જુગારની લતથી મમ્મી આ ઘર છોડી શકે? તો એ તો હું પહેલા પણ રમતો હતો. જો ઘરમાં કંકાસ હોય ને એ તો માણસ હજી સહન વતન કરી લે, સમજ્યા?
પણ જુગાર રમવાથી પૈસા ખૂટે ને પૈસા, પછી કઈ બહાર ભીખ માગવા ન જવાય. એટલે આ એક રસ્તો છે, વૃદ્ધાશ્રમ જાઓ અને ખાવા આપશે. મારી વાત સાંભળો. મને આવી રીતના છોડીને જશો તો વિચાર કરો કે મારા ઉપર કેટલો મોટો કલંક લાગશે. કે એના દીકરાના લીધે થઈને એના બાપ ઘર છોડીને ગયો, એની માં ઘર છોડીને ગઈ. હું આ બધું સાંભળી નહીં શકું. તમે મને સમય આપો, ઠેક. હું બધું ઠીક કરી દઈશ. હા અને આ લેણદારોને રૂપિયા પણ ચૂકવી દઈશ ને બધું બરાબર પણ થઈ જશે. તમે બધું મારા પર છોડી દો ને. ઠેક. શું કામ આ બધું તમે ચિંતા કરો છો ને આવી રીતના ઘર છોડીને જાઓ છો? ઠેક. અમે વૃદ્ધાશ્રમમાં જાવી એટલે એ તને કોઈક કહે એટલે તું એ સાંભળી નહીં શકે, બરાબર. પણ અમે તું આમ જુગાર રમતો રમતો હાવ આ ઘર બાર બધું વેર વિખાર વહી જાય અને પછી અમે આમ બધી ભીખ માગશું, એ તું પાછું જોઈ શકી તાર નજરથી? એ જ નોબત આવશે. કારણ કે પછી અમે કાંઈ કામે નહીં કરી શકીએ અને પછી તું એટલા બધા જુગાર રમ્યો છે ને કે આપણને કોઈ રૂપિયા નહીં આપે, સમજા? એટલે ખાવું હું પછી તો મને એમ કહું વૃદ્ધાશ્રમ વાળા નહીં રાખે, સમજા? કે આ પાછા અહીંથી ચોરી કરશે અને એને દીકરાને દે તો એટલે બધે દરવાજા બંધ થઈ જાય. એ પહેલાં મને એમ થયું કે તારી મમ્મીએ જે રસ્તો અપનાવ્યો ને એ હું જ અપનાવું. ના 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 ના, એવું નહીં થાય. તમે એ બધા વિચારો છોડી દો. તમને મેં કીધું ને કે હા. મમ્મીને ઘરની અંદર કોઈ બીજો ત્રાસ હશે. તમે એ જાણવાની કોશિશ નથી કરી. હું મમ્મી સાથે બેસીને વાત કરી, જાણવાની કોશિશ કરી કે તમને સાચું દુઃખ શું છે. આમાં નામ ખાલી મારું આવ્યું છે, બાકી અંદર ખાને ભાભી અને ભાઈ જ હશે. તમે જોઈ લેજો. એમ એવું લાગે છે તને? એમ ને? હા, તો તું તો હાવ એટલે હાવ તારો તો કોઈ વાક જ નથી. એમને બધી વાક એનો જ છે. એટલે તારી મમ્મી ભાગી સાયથી. જુઓ, જે કંઈ પણ બન્યું છે એને વધારે પડતું બનાવવામાં આવ્યું છે. લેણદારો હા. ક્યારેય ઘર સુધી પહોંચતા નહોતા, પણ મોટા ભાઈ એને મળીને ઘર બતાવીને ચાઈને આ બધું કરે, જેથી કરીને હું ઘરના દરેક સભ્યોની સામે નજરમાં ચડી જાઉં અને બધાને એમ હા. લાગે કે જોયું, હા મારી હિસાબે બધા ઘરે આવતા થઈ ગયા રૂપિયા માંગવા. અને આ પણ હા. રમત જ લાગે છે. એવું મને છે? ખબર છે ત્યાં સુધી કોઈ લેણદાર મમ્મીને શું કામ ઉપાડી જાય? હા, હા. અરે મારી પત્નીને સવાલ કરે, તમને સવાલ કરે, ભાઈને પકડી જાય કે પૈસા આપી દે ને કે તારા ભાઈને નહીં છોડું. મમ્મીને કોણ પકડે? મમ્મી પકડવાથી કઈ થવાનું છે? હા હા, મમ્મી તો અમે તારે મીરાને નડતી જ હતી, સમજ્યા? એટલે એટલે એણે જ. જ મંડા કે કઈ નહીં ફોન કરીને કીધું હોય એ ને. લોકોએ જ કીધું હશે, હા. જેથી કરીને નામ મારું આવે અને હા. મમ્મી આ ઘર છોડીને જતા રહે તો એ લોકોને ફાયદો થાય. આવી રીતના મને લાગે છે કે એનો પ્લાન એવો જ છે કે ધીમે ધીમે તમે જતા રહ્યો, પછી હા. દામિની જતી રહી, હા. પછી મને આ ઘરમાંથી કાઢી મૂકશે, પછી તો એ બે બરાબર. જણા જ વધશે ને આ ઘરની અંદર એકલા. હા એવું થાય હો. એવું જ પ્લાન છે એમ ને? એટલા હારું માટે છું તે મને મારી થોડો- આંખ ઉગાડી દીધી. લે થોડો સમય આપો પપ્પા, હા, બધું તે- ઠીક કરી દઈશ. બરાબર. હા હા. તો મને મેં તો આવા ધારે નહોતા. મને તો તારો મોટો ભાઈ તો એમ લાગતો હતો કે એ રામ જેવો છે એમ. અને આ મીરા મને સંસ્કારી લાગતી હતી. પણ એ બધું આવું બધું રમત છે. હા, એટલે તો તારી વાત વિચારવા જેવી તો ખરી જ હો. વિચારી પડશે. તું એક આ ઘરમાં મને હવે ડાયો લાગશો, સમજાય? અત્યારે લગી તારી જ બધા ટીકા કરતા હતા. બધા એમ કહેતા હતા કે એ જુગારીઓ છે અને એના કંઈ ધંધા સારા નથી અને અહીંથી રૂપિયા જ બધા લાવે. મને તો એમ લાગે છે કે આપણો દેશની જમીન છે ને એ હોતું ને તારા નામે કરી દેવાય. નકર આનું શું ખબર? આને કંઈ નક્કી થોડું છે મીરાનું નિશુકનું? આજ તાર મમ્મીને કાઢીને હું જો નહીં જાઉં તો કંઈક દવામાં ઝેર નાખીને સાઈન હોતે ને લઈ લે મારી પાસે. વિશ્વાસ નહીં કરતા એ લોકો. હા તો હવે એક કામ કરું, હું દેહમાં જાઉં, સમજ્યા? અને બધા કાગળિયા તૈયાર કરું અને તું સાઈન કરી દઉં, તારા નામે જ બધું કરી દઉં મિલકત. એટલે પછી મારે કાંઈ ઉપાધિ નહીં, બરાબર ને? એમ જ કરવું. એટલે તારે છે ને આમ કામ લાગે ને તારે પછી આ જુગારમાં તું જુગાર રમતો જ, બરાબર? એટલે તારે અનુભવ થઈ ગયો છે પૂરેપૂરો. હવે તને ખબર જ પડી ગઈ હોય આમ બોલો સામેવાળાને કયું પાનું આવ્યું, આને કયું પાનું આવ્યું, મારે કયું આવવાનું છે, બધી તને ખબર પડી ગઈ હોય. એટલે કામ કરીને દેહમાં જમીન વેચી નાખું અને બધા રૂપિયા તને આપી દો, સમજ્યા? એટલે તું જુગારમાં હવે મને ખબર છે કે તું ડબલ જ કરવાનો છો. અનુભવ માણસ છે ને કે ને અનુભવી માણસ હોય ને એ બધું કરી શકે. ભણેલો ન કરી શકે ને એટલો અનુભવી કરી શકે. એટલે તારે જુગારનો અનુભવ થઈ ગયો છે. એટલે બધા રૂપિયા હું તને આપી દઉં એટલે તું જુગાર ટેસ્ટ રમી ને રૂપિયાની વરસાદ વરસી જાય, ચાલ, બરાબર ને? ચાલ. હા તો એમ જ કરવું. કેમ? ગામડે હો, હા. ગામડે જા. ગામડે નહીં, હું જવાનો છું વૃદ્ધાશ્રમમાં, સમજ્યા? મારે હું તારી આ જે વાત કરતો હતો ને એ બધાને પટાવવા માટે કરતો હતો. આ બાકી આ મીરા ને અશોક હારા છે, તું જ એક નાલાયક છો. પપ્પા, આમિની, મારી સાથે વાત કર ને. શું વાત કરું? મારું મગજ કંઈ કામ નથી કરતું અને હા મમ્મી અને પપ્પાએ જે કર્યું છે જરાય બરાબર નથી. મમ્મી વૃદ્ધાશ્રમમાં ગયા, પપ્પા પણ
ત્યાં ગયા છે. અમે બધા ખોટું જ કરીએ છીએ ને. ઘરમાં કોઈ સાચું કરતું હોય તો એક તમે જ છો ને. અમે બધા તો ખોટા જ છીએ. તો ખોટા લોકો સાથે વાત ન કરે. સમજવાની કોશિશ કર તમને. જે બન્યું છે એ સાચું ને સરખું નથી બન્યું, પણ તું વિચાર કર કે મારો એટલો બધો તો શું વાંક આવી ગયો હતો કે આ લોકો મારી સાથે આવું ખરાબ વર્તન કરે છે. તમારો કોઈ વાંક નથી. હજુ સુધી જો તમને તમારો વાંક લાગતો જ ના હોય ને તો પછી મેં જે કહ્યું ને એ બરાબર જ છે. મમ્મી પપ્પા તો જતા જ રહ્યા છે. હું પણ મારા ઘરે ફોન કરી દઉં છું કે મને લઈ જાય એટલે વાત થઈ પૂરી. જો તું પણ છોડીને જતી રહીશ, તને પણ વિચાર નથી આવતો? મેં તો ક્યાંનું વિચારી લીધું છે. પોતાના પતિને છોડીને જતી રહીશ તું? હા, બીજો રસ્તો છે તમારી પાસે કે મારી પાસે? કારણ કે મને નથી લાગતું કે અમારા કોઈની પાસે તમે બીજો રસ્તો રહેવા દીધો હોય. તમે બધા ભાઈ અને ભાભીની વાતમાં આવીને આ બધું કરી રહ્યા છો. તમને ખબર નથી કે આ બધું શું થઈ રહ્યું છે. તમને એમ છે કે મને એકલો મૂકી દેશો તો હું વધારે ચિંતાઓ કરીશ. ખબર નહીં, મને એમ લાગે છે કે તમે બધા જો આવી રીતના ઘર છોડવા લાગશો તો હું ક્યાં જઈશ? એના કરતાં સારું છે કે તમે બધા આ ઘરમાં જ રહો, હું ઘર છોડી દઉં. બેસ્ટ. જો તમે ઘર છોડીને જતા હોય ને તો વધારે સારું. તો આ પરિવાર આપણો તૂટતો છે ને એ બચી જશે. અમે બધા સાથે રહીશું, તમે જતા રહેજો. એમ પણ તમે તો બહુ સારું કામ કર્યું છે કે નહીં? તમે ક્યાં કાંઈ ખોટું કરી શકો? તમે તો માત્ર ને માત્ર જુગાર રમતા હતા અને માથે દેવું થઈ ગયું એટલે લેણદાર ઘરે આવે છે. બાકી કોઈ બિઝનેસ કર્યો હોત તો ખોટું હતું નહીં? દામિની, સમજ. તમે સમજો. આ તમને શું લાગે છે કે અમે લોકો તમને સાથ નથી આપતા એમ? આ તમે કોઈ બિઝનેસ કર્યો હોત, ધંધો કર્યો હોત ને એમાં નુકસાની ગઈ હોત, ઘરે લેણદાર આવત ને તો અમે પહોંચી વળત, તો અમે જવાબ આપી દેત. પણ તમે તો જુગાર રમીને ઘરે બોલાવો છો બધાને. માનું છું કે હું જુગાર નથી છોડતો, પણ તમે લોકો જે મને છોડી રહ્યા છો ને એ પણ સારું નથી. કારણ કે શું લાગે છે, કદાચ તું મને છોડીને જતી રહીશ, મમ્મી પપ્પા જતા રહ્યા, બધા જતા રહેશે તો હું મારી લત મૂકી દઈશ એમ? એ તમારા પર છે. તમે તમારી લત છોડો ન છોડો, પણ અમને એટલી ખબર છે કે અમે તો આપમાંથી છૂટશું. તમને શરમ આવી જોઈએ. અત્યાર સુધી અમે તમને કહ્યું જ હતું ને કે આદિ આ ખોટું છે, આવું ન કરો, આ રસ્તો ખોટો છે. પણ તમે એકે વાર અમારી વાત માની. તમે બસ તમારી મરજીનું કર્યું, તો અમને અમારી મરજીનું કરવા દો. મતલબ કે તું એ મારો સાથ નહીં આપ્યો. ઘણો સાથ આપ્યો, ઘણું બધાનું સાંભળ્યું, એ વિચારીને કે મારો પતિ છે આજે નહીં તો કાલે સુધરી જશે. મને નથી લાગતું કે એવું થાય, અને એટલું થયું છે. પણ છતાંય તે તમે સમજવા તૈયાર નથી. તમે તમારો જ કકો સાચો માનો છો. હું પણ કાલે જતી જ રહેવાની છું હવે. દામિની, તું ક્યાંય નહીં જાય. હું શું? આ જતી રહેજે. તમને બધાને જેમ મજા આવે એમ કરજો, પણ મારામાં કોઈ ફરક નહીં પડે. હું જુગાર રમું છું, રમતો રહીશ, અને એમાંથી જીતીને પછી એકલો રહીશ, અને મારા રૂપિયાથી તમને બધાને બતાવીશ કે હું ક્યાં પહોંચી ગયો છું. ત્યારે તમે લોકો મારી પાસે ભીખ માંગતા માંગતા આવશો કે અમને આશરો આપશો. ઈગો નડે છે તમને? જો ખાલી એટલું બોલી ગયા હોત ને કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે તો બધાને મનાવી લેત. અને એમ પણ તમને ખબર ન હોય તો કહી દઉં, ભાઈ રાત્રે મમ્મીને લઈને જ આવવાના છે. જે પણ કંઈ કહેવું હોય ને તો એક દિવસનો સમય છે. બધાની સાથે વાત કરવી હોય ને તો કાલે કરી લેજો, નહીં તો પછી અમે લોકો તો જવાના જ છીએ. મારા ભાઈને ફોન કરી દીધો છે, હમણાં આવે છે અડધી કલાકમાં. શું કામ આવું કરે છે? તમે માનો છો અમારી વાત તો હું શું કામ તમારી વાત માનું? આ સમજાવો ને તમે. આ લોકો કોઈ આપણી વાત નથી માનતા. આપણી નહીં, તારી વાત નથી માનતા. અને કઈ રીતે તારી વાત માને? તું સાચો છે આ બધામાં? આ તારા મા અને બાપ બંને જણા ઘર છોડીને નીકળી ગયા છે, તે છતાં પણ તને તો કોઈ અસર જ નથી થઈ. આપણે તો આપણું જ ધારું કરવું છે, રમવાનું એટલે રમવાનું. દુઃખ થયું છે મને કે મારી હિસાબે મમ્મી અને પપ્પા ઘર છોડીને ગયા, મને જરાય નથી ગમે. અને એ પણ વૃદ્ધાશ્રમ. બબ્બે દીકરા હોવા છતાંય તે, આટલું મોટું ઘર હોવા છતાંય તે ઘર છોડીને જવું પડ્યું. પણ તારા એકના કારણે જો બબ્બે દીકરા હોવા છતાં એમ બોલ્યો, પણ એ મારા કારણે નહીં, તારા કારણે. તમે રોકી શકતા હતા ને, તો કેમ ના રોક્યા?
નો રોકાણા. તું તો અશોકભાઈ- કહેતી હતી ને કે આ લઈને આવવાના છે, કેમ લઈને ન આવ્યા? કરું છું ને વાત. અશોકભાઈ છોડો ને, એમને કાંઈ ફેર નહીં પડે. તમે કહ્યું હતું ને કે રાત્રે તમે પપ્પાને લેવા જવાના હતા, તો મમ્મી પપ્પાએ શું કહ્યું? એમ કહેતા હતા કે અમે નહીં આવીએ. બહુ નો જ મને- આવે ને. ખબર છે બધાને કે અહીંયા આવવાનો પણ કાંઈ ફાયદો છે નહીં. માણસ સુધારવાનું નામ લઈને પોતાની ભૂલને સ્વીકારી પણ લઈને તો પણ સામેવાળાને દયા આવી જાય, પણ નહીં, અહીંયા તો એવું કાંઈ છે જ નહીં. એટીટ્યુડનું પડીકું છે આ તો. વાહ, બધા બિલ મારા નામ પર ફાડો. ના ના, તો અમારા નામ પર ફાળો, રમવા અમે જઈએ જ. તમે ખરેખર છે ને તમારો સ્વાર્થ જ જોયો છે. તમને એમ જ છે અંદર ખાને કે હું કોઈ દિવસ રમવાનું ન છોડવું જોઈએ, જેથી કરીને આ ઘરમાંથી ધીમે 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 બધા નીકળી જાય અને છેલ્લે મને કાઢીને આ ઘર બર બધું તમારે જોતું છે. આ હું બોલશો તું? સાચું જ બોલું છું. હા, કઈ વાંધો નહીં. તમને એવું લાગે છે તો આજે અમે લોકો પણ જતા રહીશું, કાગળિયા પણ તમારા નામે કરી દેશું, પછી તો આ ઘર વેચાવાનું જ છે. અશોક, મમ્મી પપ્પા, ઘર વેચાવાનું, કાગળિયા આદિત્યના નામે કરવાના. એ તમે ક્યારે છે ને એ જ તો કહે છે કે તમે લોકો કપટ કરો છો મારી સાથે. એમને પોતાની ભૂલ તો હજુય નથી સમજાઈ મમ્મીજી. તમે લાગે છે કે આદિત્યને ક્યારેય સમજાશે નહીં. પોતાના માતર ઘર છોડીને જતા રહે છે, છતાં પણ એ દીકરાને પસ્તાવો નથી થતો કે એનું કારણ શું છે કે મારા માવતર મારાથી દૂર થઈ ગયા. આદિત્ય, તે ક્યારેય વિચાર્યું નથી પોતાના બાપનું, પોતાની માનું, પોતાના ભાઈનું, પોતાના પરિવારનું? અમારું ન વિચારે તો કાંઈ નહીં, પણ કમસે કમ તે તારી પત્નીનું પણ એકવાર વિચાર્યું હોત ને, તો ક્યારે તું આવા અવળે રસ્તે ક્યારેય ન ગયો હોત. અને તને શું લાગે છે દીકરા કે જુગાર રમવાથી લોકો બે પૈસે થઈ જશે, કરોડોપતિ બની જશે? એ તારો વહેમ છે. કોને સમજાવો છો? કોને સમજાવો છો? એને અમે નહીં સમજાવ્યો હોય, પણ એમાં જે સમજ શક્તિ છે ને એ નથી વાપરતો. એને તો બસ પત્તા જ દેખાય છે, જુગાર જ દેખાય છે. એને તો મેં પણ કેટલો સમજાવ્યો, કેટલી બધી વખત મેં એને કીધું છે, પણ એ માને છે જરાક પણ? તને શું લાગે છે કે ભવિષ્યમાં તારા સંતાનો થશે અને તને જોશે કે મારો બાપ જુગારી છે, એને કોઈ આંગળી ચીંધશે કે તારો બાપ જુગારી છે? ઓ, શું જવાબ દઈશું? અરે પણ એને ક્યાંય ખબર જ પડવાની છે, કારણ કે એને તો અશોકે કીધું એમ પત્તા જ દેખાય છે. જો આદિ શોર્ટકટમાં ક્યારેય રૂપિયા કમાતા જ નથી, સમજ્યા? અને જે એમ કે ને કે શોર્ટકટમાં રૂપિયા કમાઈ એટલે આ કમાઈ હોતે ને જાય નાય નહીં, એક દિવસ બે દિવસ, પણ જેટલા આપણે કમાણા હોય ને એનાથી 10 ગણા જાય હોતે, સમજ્યા? એટલે એ ક્યારેય વેમ નહીં રાખવાનો. તો બધા જુગાર જ ન રમે, કોઈને મહેનત કરવી જ નથી. કોને આવું તડકામાં મહેનત કરવી ગમે? બધા એ ટાટા છાંયડામાં 3 પત્તા લઈને બેસી જાય અને એ મળે જુગાર રમવા, અને જે રૂપિયા આવે એ બધા ઘર ભેગા કરીને જાહો જલાલી કરીને એ આનંદથી ન રહે. પપ્પા એક કામ કરે, એમના મતે તો એ ખોટા છે જ નહીં ને. જુગાર રમવું સારી વાત છે, તો એક કામ કરીએ, તમે પણ રમવા જતા રહો, મોટા ભાઈ જતા રહે, ને આ ઘરની વહુઓ છે ને એ પણ જતી રહે જુગાર રમવા. બધા બોયઝ સાથે બેસીને પત્તા રમીશું અમે પણ. અને આદિત્ય, જુગારના કારણે મહાભારત પણ રચાયું હતું, તું કદાચ ભૂલી ગયો હશે ને? યાદ નહીં હોય? ખબર છે પરિણામ શું આવ્યું હતું? તું એવું ઈચ્છે છે કે એ જ પરિણામ આપણા ઘરમાં આવે? જો ગમે નુકસાન કરતું હોય ને, શરીરને નુકસાન કરે કે પરિવારને નુકસાન કરે, એ બધા માટે સરકારે પ્રતિબંધ નાખ્યો છે. પછી તમાકુ હોય, દારૂ હોય, બધા માટે પ્રતિબંધ છે. એમાં જુગાર હોતે ને એ હોતે ને ગેરકાનૂની જ છે, કે સરકાર ગાંડી નથી. એણે હોતે ને કીધું છે કે જુગાર રમતા પકડાય તો ઝેર ભેગા થાઓ. તો હું જુગારથી બધા કમાતા હોય બધા જો સુખી થતા હોય તો એ છૂટી ન આપી દે. અરે બેટા, આટલા બધા જણા કહે છે તને તો તું માની જા ને, જરાક છોડી દે ને. કેમ નથી કહેતો કે હવેથી હું નહીં રમું, આ વસ્તુ નહીં કરું? ના ના, હવે તો એ આ મકાનમાંથી ભાગ બાંધશે અને એના ભાગમાં આવશે ને હારી જાય. ના ના, એમ પણ નહીં માને. એના માવતર જ્યારે આત્મહત્યા કરશે ને ત્યારે કદાચ મારો દીકરો માની જશે. શું બોલો છો તમે? હા, કેમ કે તને પરિવારમાં માવતરની, પત્નીની, ભાઈની, બાની કોઈની પડી જ નથી ને. મને ખબર જ છે. હું માનું છું કે મારી ભૂલ છે, પણ એ ક્યારેય નહોતું વિચાર્યું કે મારી હિસાબે તમે ઘર છોડશો. મારી હિસાબે ઘરના બધા સભ્યો દુઃખી થશે. ભાભી, ભાઈ, બા, તમે ને મારી પત્ની. જુઓ,
હું માનું છું કે મેં ભૂલ તો કરી જ હતી. જ્યારે હું હારતો ગયો તેમ છતાંય તે હું બંધ નહોતો થયો. તમે લોકો એ પહેલાં પણ સમજાવતા હતા, પણ હું તમને બધાને ખોટા સાબિત કરવા માંગતો હતો. એમાંથી રૂપિયા કમાઈને બતાવવા માંગતો હતો. ને આ બધું કરવામાં ને કરવામાં હું મારો પરિવારને જ ખોઈ બેઠો. બની શકે તો મને માફ કરી દો. આજ પછી ક્યારેય હું જુગારને હાથ નહીં અડાડું. ઈમાનદારીથી નોકરી કરીશ, ઓછું કમાઈશ, પણ તમારા બધાની સાથે રહેવા માંગુ છું. જોવા દે તને જે આ ભૂલનો પસ્તાવો થયો ને એમાં જ ઘણું બધું કહી જાય છે. જો તે ધંધો કર્યો હોત અને પછી તે રૂપિયા ગુમાવ્યો હોત ને તો મકાન જમીન બધું આપણે વેચીને ભરપાઈ કરી દેત. પણ જે આ જુગાર રમીને તું જે રૂપિયા ઓછા કરે છે ને એ તું કોઈ સહન ન કરી શકે. ધંધા માટે બધાય ખોટ સહન કરી શકે, બાકી જુગાર માટે કોઈ ખોટ સહન ન કરી શકે. છોડો, હવે સમજી ગયા છે તો બીજું શું, જાઓ નોકરી તો ગોતો. હા, હવે અમારે હારે જ આવવાનું, બરોબર?